મિત્રો આપણે જે આ જોઈ રહ્યા છીએ માતા ચાર મઢવાળા માતાજીનું મંદિર છે. તમે લાઈવ દર્શન જોયું. લોકેશન ત્યાંનો નજારો પણ અલગ છે. ફરવા માટેનું સ્થાન મસ્ત જગ્યા છે. ડુંગરમાં તો જ્યારે પાંડવોએ ત્યાં વનવાસમાં આવેલા ત્યારની આ પુરાણી જગ્યા છે. તમે જોઈ શકો છો આ નજારો જોવાલાયક છે. તમને બધું બતાવીશ આ વિડીયોની અંદર. જ્યારે પાંડવો અહીંયા આવેલા ત્યારનું બધી ગુફાઓ પણ બતાવીશ અમને. ત્યાં મહાદેવનું મંદિર પણ છે. જો આ તમે ગુફાઓ જોઈ લો, આ પાંડવોએ બનાવેલી ગુફાઓ છે. હજારો વર્ષ પહેલાંની આ ગુફાઓ છે. અહીંયા પાંડવો જ્યારે વનવાસ દરમિયાન અહીંયા આવેલા ત્યારની આ ગુફાઓ છે. તમે જોઈ શકો છો આ નજારો પણ ડુંગરનો કેવો મસ્ત જગ્યા છે. ત્યારથી તમે આગળ હાલો, ત્યાં આગળ આવશે પાણીના ટાંકા પણ બનાવેલા છે. ત્યાંથી નીચે જોવા માટેનો નજારો જોવો ખાલી ડુંગરનો. ત્યાંથી આગળ બતાવું તમને હમણાં ટાંકો, પાણીના ટાંકાને બતાવીશ. આ તમે જુઓ પાણીના ટાંકા છે. આની અંદર પાણી ક્યારે આજીવન રહે છે. ડુંગર ઉપર છે આ ટાંકા. ત્યાંથી નીચે આવો એટલે તમે નજારો જુઓ. આ બીજી ગુફા છે. આ ગાંધારી મહેલ કહેવામાં આવે છે. ત્યાંથી નીચે આવતા ડુંગરની ધાર ઉપર ચાલવાનું રહેશે. સામેનો ડુંગર પણ જ્યાં ગુફાઓથી ભરેલો છે. આ બી ટાંકો આગળ છે પણ ટાંકો આવે છે. ત્યાંથી નીચે તમે જાઓ એટલે પાછો ટાંકા પણ આવે છે. 6 કે 7 ટાંકા આવે છે. આ બીજો મહેલ છે, પાંડવોએ બનાવેલો છે. જો આ સીડીઓ છે. આ ત્યાંનું માતાજીનું મંદિર આવેલું છે. ચાર મઢવાળા માતાજી કહેવામાં આવે છે. એમના પણ દર્શન હમણાં થોડી વારમાં કરાવીશ તમને. ત્યાં આપણે આ ગુફાઓ અંદર આખો ડુંગર જ ગુફાઓથી ભરેલો છે. ત્યાંનો નજારો તમે જુઓ. ફરવા લાયક જગ્યા છે, એટલે ફરવા જવાનું ચૂકતા નહીં મિત્રો. ત્યાંનો નજારો પણ એકદમ ચોક્કસ મસ્ત લાગે છે. ફરવા લાયક જગ્યા છે. તમે જોજો આ ટાંકા છે. ફરતા બનાવેલા 5 થી 6 ટાંકા છે. પાણીના બધા ભરેલા પણ છે. આ કળિયુગમાં ચમત્કારિક ટાંકા કહેવાય. હજી પણ ભર્યા છે. ડુંગર ઉપર છે આવેલા આ ટાંકા. ત્યાંથી નીચે જુઓ તમે, ત્યાંનો નજારો જુઓ. ડુંગરમાંથી આ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં મામાદેવનું પણ મંદિર આવેલું છે. ચોમાસાની મોસમમાં તો ફરવા લાયક જગ્યા અહીંયા બહુ સુંદર આવી છે. જો તમે અહીંનો નજારો કંઈક અદ્ભુત છે. જો તમે અહીંયા આગળ ઉપર માતાજીનું બીજું મંદિર પણ આવેલું છે. ત્યાંથી તમે નજારો જુઓ. ડુંગરનો નજારો પણ જોવા લાયક છે. ત્યાંથી તમને હમણાં થોડી વાર પછી મહાદેવના પણ દર્શન કરાવું. ત્યાં ગુફાઓની અંદર મહાદેવના દર્શન કરાવીશ હમણાં થોડી વારમાં. ત્યાંથી તમે આગળ ચાલશો એટલે સામે પણ ડુંગર જ છે. સામે તળાવ પણ જોરદાર એવું આવે છે. ડેમ પણ છે. જો મહાદેવના દર્શન કરી લ્યો મિત્રો. આ પાંડવોએ બનાવેલું મહાદેવ શિવલિંગની સ્થાપના છે. મહાદેવની પાંડવો જ્યારે વનવાસ દરમિયાન અહીંયા આવેલા ત્યારનું મંદિર છે. જો તમે અહીંનો નજારો કંઈક અલગ જ છે. ત્યાંથી તમને માતાજીના પણ દર્શન કરાવું. 4 મઢવાળી માતાજી કહેવાય. આ જો 4 મઢવાળા માતાજીના દર્શન કરો તમે. અહીંયા હજારોની લાખોની સંખ્યામાં લોકો માનતા પણ લઈને આવે છે. ચોમાસાની સિઝનમાં અહીંયા ફરવા લાયક જગ્યા પણ છે. ત્યાંથી તમે આગળ ચાલશો તો હમણાં દાતાજીના દર્શન કરાવીશ. ત્યાંથી તમને પણ ડુંગરનો નજારો નીચેથી પણ બતાવીશ કે કેવો મસ્ત નજારો છે અહીંયા. આ માતાજીનો મઠ કહેવાય છે. 4 મઢવાળી માતાજી કહેવાય છે.
સાણા ડુંગર કહેવાય છે, સાણા ડુંગર. ત્યાં ઘણા લોકો ફરવા પણ આવે છે. આ નીચેનો નજારો તમે જુઓ, માતાજીના મંદિરનો છે. આ ત્યાં ગુફાઓ પણ આવેલી છે, અસંખ્ય ગુફાઓ છે, પાંડવોએ બનાવેલી આ ગુફાઓ છે. ત્યાંથી તમને ટાંકા પણ આના બધા કોરના બતાવીશ. ફરતા ડુંગરને કોરે પર ટાંકા આવેલા છે પાણીના. હજી કળિયુગમાં પણ અટણ સાક્ષાત ચમત્કાર કહેવાય. ઉપર ડુંગર ઉપર ટાંકામાં પાણી બધેય ભરેલું હોય છે. બધાય ટાંકા ફૂલ હોય છે ભરેલા. આ ફૂલ ટાંકા ભરેલા છે. આ જો આવી રીતનું કાતર કામ કરેલું છે. આ પાણી અંદર ભરેલું પણ છે અટાણે મોજૂદગીમાં હાલમાં. એટલે ફરવા લાયક છે. હવે તમે નવા ચેનલમાં હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા નવા વિડીયો જોવા માટે લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો.